નમસ્કાર, મારું નામ છે પરમાદેવ અને આ મારો મિત્ર જેનું નામ છે માણેક અશ્વિન. અમે બે સંઘ તાલુકા શાળા નંબર 3 દ્વારકા ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમારી કૃતિનું નામ છે એક્વાપોનિક્સ. અમારી જે કૃતિ છે એ ખેતી વિશે છે. તો માછલી દ્વારા ખેતી કેવી રીતે કરે ને એ આજે હું તમને સમજાવીશ. સૌપ્રથમ એક મોટી ટાંકી હોય છે જેના માછલીઓને રાખવામાં આવે છે. એ માછલીને ખોરાક આપવામાં આવે છે. માછલી તેના મળમૂત્રનો ત્યાગ કરે છે. એ મળવાળો પાણી આગળ એક બીજી ટાંકીમાં જાય છે જ્યાં નાના નાના પથ્થર હોય છે. તો જ્યાં ઘન કચરો ફસાઈ જાય છે અને જે એમોનિયા હોય ને તે નાઇટ્રેટમાં ફેરવાઈ જાય છે. એ નાઇટ્રેટવાળું પાણી આગળ એક બીજી ટાંકીમાં જાય છે જેના મૂળિયા હોય એ પાણી પર તરતા હોય છે અને તે પાણીમાંથી પોતાની પોષક તત્વ મેળવી શકે છે. આ ખેતીમાં તમારે 95% પાણીની બચત છે. તેમજ આ ખેતીમાં કોઈ પણ રાસાયણિક ખાતરનો કે નુકસાનકારક દવા કોઈ પણ ઉપયોગ થતો નથી. આ ખેતી નેટ હાઉસની અંદર કાઢવામાં આવે છે. આ ખેતીમાં માટીનો નહિવત ઉપયોગ થતો હોય છે, જેમાં કાણાવાળા કપ, જેમાં નારિયેળના છોટલાનો ભૂકો તથા તેમજ થોડીક માટી નાખીને ત્યારબાદ નાના છોડને તૈયાર કરવામાં આવે છે. છોડને તૈયાર કરવામાં આ છોડને થર્મોકોલની સીટ જેમાં કાળા પાણીને ગોઠવવામાં આવે છે. આ છોડને પાણી પર તરતા રહે તેની પોષક તત્વો મેળવી પોતાની વૃદ્ધિ કરતા રહે છે. આ ખેતીમાં 2 આવકદાર ફાયદા છે. એક તો માછલી હોય છે, માછલીને ઉગાડી તેને પણ બજારમાં વેચવાથી સારી આવક મળી રહે. આ ઉપરાંત શાકભાજીને પણ ઉગાડી તેને બજારમાં વેચવા સારી આવક મળી રહે. આ ઉપરાંત આમ સારી આવક થાય છે. આ ખેતીમાં જેટલું રોકાણ કરવામાં આવે છે તે ઓછા સમયમાં પરત મળી જાય છે. આ ખેતી ખુલ્લા તેમજ નેટ હાઉસમાં કરવામાં આવે છે. ખુલ્લા કરતાં નેટ હાઉસમાં કરવાથી જીવજંતુથી બચાવ થાય છે.